હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કાકા ભાઈ કેવા રહ્યા નવરાત્રીના શરૂઆતના દિવસ? ગભરાઈને છોકરા છોકરીઓ ગરબા કરે છે એવું? એટલે હજુ સુધી અંબાલાલની આગાહી બહુ કઈ રંગ લાવી નથી, પણ હવે ખેલૈયાઓ પોતે જ પ્રાર્થના કરે છે કે વરસાદને સ્ટે ઓર્ડર આપો. કરેક્ટ. પેલું તો નહીં, પેલું વાદળડી વરસી રે, એના પર તો પ્રતિબંધ મૂક્યો છે, એ કોઈએ ગાવાનું જ નહીં. હા, મેં સાંભળ્યું એવું. હવે એકચ્યુઅલી આજથી બધી જમાવટ શરૂ થશે. યસ કાકા, રજાઓ એટલે શરૂઆતના આમે 1-2 દિવસ તો ઠંડુ રહે, પણ હવે શું હજી છે ને ઘણી છોકરીઓના રેનકોટ પર આભલા ચોંટાડવાના બાકી છે. બે રેનકોટ પર આભલા હોય બે? આ તો બધી તૈયારી રાખી છે એમ. અચ્છા, પણ મેં તો એવું સાંભળ્યું છે કે અમુક ગરબા ગ્રાઉન્ડની બહાર તો બહુ જ કે કાદવ હતા હજુ. છે જ ને. એમ? એક છોકરો તો કાદવમાં પડ્યો, હાય ઊભું જ ના થવાય એનાથી. અરે બાપરે. કાળો જબ્બો, કાળું ધોતિયું એવું પહેરેલું. અરે બાપરે. તે 2 જણ તો એને સોટી લઈને ઉઠાવવા આયા. હે? મેં કીધું, મેં કહ્યું ભેંસ નથી લા, તમે જુઓ તું સિંગડા દેખાય છે તને આના? પણ હવે આવું છે. પણ હું તમને કહું, જનહિતમાં કહી દઉં બધાને, શું? આ વખતે નવરાત્રીમાં દિલ લપસે ને દિલ, હા, એ પહેલા પગ ના લપસે, એનું ધ્યાન રાખજો. બરાબર છે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. બે હા. આજે હું ભાઈબંધે રાજસ્થાનથી વિડીયો મોકલ્યો છે. એ રાજસ્થાન ફરવા ગયો છે. એમ? કરે પ્લે કરને એકવાર. હા. मेरी रूह का परिंदा फड़फड़ाए लेकिन सुकून का जजीरा मिल न पाए मैं की करा. આ શું કરે છે? શું હમણાં તો ખ્યાલ ના આવ્યો? ના. મેરી રૂહ કા પરિંદા ફડફડાય ને લેકિન સુકૂન કા જલજીરાનું, જજીરા આવે. હા, એ નામ મિલ પાય. એ કેમ ગાય છે? કેમ? વાઇન શોપ ની બહાર ઉભો છે અને નવરાત્રીનું વ્રત ચાલે છે. હે? જો પાછળ વાઇન શોપ ની દેખાતી, હલા. એટલે કે છે મેરી રૂહ કા પરિંદા ફડફડાય ને સુકૂન કા જજીરા મિલ ના. પણ આ વિડીયોમાં તમે બીજું જોયું? હું જો આમ ખાલી એક પેલા આમ ઊંધા ફરે છે ને ત્યારે તમે જોજો કેટલી બધી મરઘી રોડ ક્રોસ કરીને જાય છે. બધી છુટ્ટી ફરે છે મરઘીઓ. તો થાય જ ને, અત્યારે તો બિંદાસ જલસા મોડમાં હોય ને મરઘીઓ. કેમ? તો પહેલા શ્રાવણ મહિનો, પછી ગણપતિ, પછી પિતૃપક્ષ ને અત્યારે નવરાત્રી, ફૂલ વેકેશન મોડમાં છે મરઘીઓ. હા પછી કાકા, આ ખોટું ના કહેવાય. હું આ બધા દિવસ વ્રત રાખે ને પછી આમ બિંદાસ નોનવેજ ખાય. તે એટલે અત્યારે માં દુર્ગા ને પછી 1 મુર્ગા ને 2 મુર્ગા એવું. બે આટલું વ્રત તો કરે છે આ જનરેશન. ભવિષ્યમાં તો આટલું નહીં થાય. તું જો ને, એમ? છોડ ને આ બધું. અત્યારે બહુ ગંભીર ચર્ચામાં ના ઉતરીશ ને તો અમુક લોકોને ખોટું લાગશે કે અમે ખાઈએ તો ખાઈએ, તમને હું વાંધો? હા ભાઈ, ખાઓ. ઓકે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. ફોન આવ્યો કાકા. હવે તો પાસ નોય નહીં હોય, કેમ કે નવરાત્રી ચાલુ થઈ ગઈ. આપણે ઉપાડો ને. હેલો હા જીજો, કેવું છે? બે કઈ છે લા, તું ફોન નહીં ઉપાડતો ક્યારનો? જીજુ, આમાં કેવું છે કે સવારમાં મારો મૂડ કોઈ ખરાબ ના કરે એટલે મેં સીધો બપોરે જ ઉઠું છું. વાહ મહેશભાઈ વાહ. હું હાલ આવી ફિલોસોફી કાઢી તે? ના એવું નહીં. કઈ હતો રાત્રે? કઈ હતો તું? તમને ખબર છે જીજુ, ગઈકાલ રાત્રે મેં લગ્ન કરી લીધા. હે? હું બોલ્યો? યસ. શું વાત છે મહેશભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. બે લાવ આ ક્યારે થયું આ બધું? સાંભળો એટલે હાલો જીજુ. હાલા જલ્દી બોલ, મને અત્યારે બીપી વધી ગયું મારું. ના લગ્ન એટલે ઇનડાયરેક્ટ લગ્ન કર્યા છે, કોઈની જાણ બહાર. પણ મને તો કેવું તું. જીજુ, તમને નહીં, છોકરીને પણ નહીં ખબર કે મેં એની હાથે લગ્ન કરી નાખ્યા છે. હા, કઈ ટાઈપના લગન લા? આખું ડિટેલમાં કે. હા, કઈ જુદું જ આવશે, તું જોજે. એટલે જીજુ, મેં જ્યાં ગ્રુપમાં રમવા જાઉં છું ને, છોકરીનું આખું એક બહુ મોટું ગ્રુપ છે. હા, એમાં એક જ છોકરી પોતે અને 4 છોકરાઓ છે. આ લગભગ એ 4 છોકરાઓ તો બધા બ્રેકઅપ થયું જ છે એનું. એક જણ માટે 4 લોકો વ્રત કરતા હોય તો બ્રેકઅપ જ થાય. હા, એ બધું ઠીક છે, પણ સાંભળો ને જીજુ. હા, લગન નું કે પેલું? હા, એ જ કહું છું. બોલ. અમે જ્યાં ગરબા કરવા જાઉં છું ને, એમાં ગ્રાઉન્ડ ની વચ્ચે છે ને પેલું સ્ટેજ બનાવ્યું છે. હા, અને સ્ટેજમાં બિલકુલ આમ બાજુમાં જ માતાજીની સ્થાપના કરી છે, મૂર્તિ. હા, તે
તો મેં શું કર્યું, ત્યાં ગયો અને મેં છે ને ત્યાં દીવો મૂકી આવ્યો. હા તે એટલે દીવો એટલે શું, અગ્નિની સાક્ષી થઈ ને. અગ્નિની સાક્ષી કાઢી આણે એટલે આખું સાંભળો. એટલે એ અગ્નિની સાક્ષીએ મેં શું કર્યું, પેલી છોકરી હાથે છે ને સળંગ 7 રાઉન્ડ ફરી લીધા ગરબાના. હે તો હવે લગન થઈ ગયું કહેવાય ને, અગ્નિની સાક્ષીએ 7 રાઉન્ડ મારી લીધા મેં. બે આને લગન કહેવાય? એટલે માનસિક રીતે મેં એને પત્ની માની લીધી છે જીજુ. બે એવું ના હોયલા. આજે કહીશ ને, પણ હું એને કહીશ ને કે તું આ રીતે મારી વાઈફ થાય, આમ વી આર મેરીડ. જો ખબરદાર તે એવું બધું કર્યું છે પોલીસ પકડી જશે. હોશિયારી. આ રીતે મેરેજ કરી લીધા તે. મને બહુ હા ખરો. તું મહેશ છે ને આજે રમવા જાય પહેલા મને મળીને જજે. મને આ બહુ ડિટેલમાં વાત કરી પડશે. મૂકી દે ફોન. હા ઓકે ઓકે ઓકે. હાટ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા જો આજો હે હું લા. આ છોકરી મારી સાથે ગઈકાલે ગરબા ગ્રાઉન્ડમાં હતી અને આજે એણે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી છે. જા જા જા. હે હાલા પણ તું LBW નું ડિસિઝન આપવાનો છે હે તો પણ આટલું ઝૂમ કરીને ફોટા બતાવે મને એટલે દેખાય છે મને. બરાબર. તો પછી શું પણ એટલે મંડી પડ્યો તું એની પ્રોફાઇલ પર જઈને પોસ્ટ લાઈક કરવાની કમેન્ટ ને બધું. પણ કાકા એવું જ હોય, હું છોકરીની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરીને એની પોસ્ટ પર લાઈક અને કમેન્ટ કરવું એ નારિયેલ આપીને સંબંધ પાક્કા કરવા જેવું થયું. તારી હમણાં કહું તે હું પણ શું મંડી પડ્યા છો તમે સિંગલિયાઓ? પણ યાર મને એવું છે કે હું એને આજે એવું કહી દઉં કે તું મને આજે XYZ જગ્યાએ મળવા આવજે, એમ એવી ઓફર કરાય ને. જો ઓફર અને લોફરમાં ફરક હોય એમ. એટલે છોકરી ઇન્વાઇટ કરે ને એ ઓફર કહેવાય, તું કરે એ લોફર કહેવાય. હોતું હશે એવું કઈ. પતા હવે હરક પદુડો ના થઈશ લે. તું શું કમેન્ટ કરે છે? તું તઈ ધ્યાન આપ. કેમ જો હું લખ્યું હેવ અ નાઇસ ડે એવું લખ્યું છે. પણ નથી એવું. હેવ અ નાઇટ ડ્રેસ એવું લખી કાઢ્યું તે જો. હું નાઇટ ડ્રેસ. જો તું ઓ શિટ, ડિલીટ કરજે. હજ છે આ તમારી સિંગલિયાઓ નેક્સ્ટ ડે મોર્નિંગમાં આજ બધું કરી ખાઓ. સોરી. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ અભિષેકનો સવાલ છે યુટ્યુબ પર કે હું 27 વર્ષનો છું હા અને ગર્લફ્રેન્ડના ઘરવાળા એવું કહે છે કે પોતાનું ઘર હોય ને તો જ કે તમારા મેરેજ કરાવીશું એમ કે. 27 વર્ષે ઘર કેમનો લેલા? એ નહીં ખબર. આને પેલી ચોપડી આ પેલી રોબર્ટ કિયોસાકીની આવે ને રિચ ડેડ પુઅર ડેડ. ઓ તમે એ વાંચી છે? તેમ તું મને હું સમજેલા. ના બરાબર, ઘર છે ને એ લાયબિલિટી છે, એસેટ છે જ નહીં લા. બહુ ખર્ચો થાયલા ઘરમાં. બહુ સાચી વાત. પણ હું તો કહું છું મોટા ભાગે બધાનું જીવન બધું બહાર જ હોય છે. જો અચ્છા ખાલી આપણે ઊંઘવા જ ઘરે આવીએ છે ને. એવું? તો તું જો જન્મ ક્યાં આપણો? તો કે બહાર હોસ્પિટલમાં. બરાબર. દર્શન કરવા ક્યાં જઈએ? તો કે બહાર મંદિરમાં. જમવાનું ક્યાં? તો કે બહાર અહીંયા ઓફિસમાં, કેન્ટીનમાં, હોટલમાં. હા કરેક્ટ. રૂપિયા ક્યાં મૂકીએ છીએ? તો કે બહાર બેંકમાં. બરાબર. દાગીના ક્યાં મૂકીએ છીએ? તો કે બહાર લોકરમાં. કરેક્ટ. બર્થડે ક્યાં ઉજવીએ છીએ? તો કે બહાર હોટલમાં. ભાઈબંધો ક્યાં હોય છે? કે બહાર ગલ્લા પર. ભણતર ક્યાં? તો કે બહાર સ્કૂલમાં, કોલેજમાં, હોસ્ટેલમાં, વિદેશમાં. કરેક્ટ. ફરવા ક્યાં જઈએ? તો કે કશે બી બહાર. બરાબર. કમાઈશું ક્યાં? તો કે બહાર બીજા શહેરમાં. કરેક્ટ. લગન ક્યાં થાય? તો કે બહાર પાર્ટી પ્લોટમાં. ડિવોર્સ ક્યાં થાય? તો બહાર કોર્ટમાં. તૈયાર ક્યાં થઈ જાય? તો કે બહાર પાર્લરમાં. ગરબા ક્યાં રમીએ? તો કે બહાર ગ્રાઉન્ડમાં. વાહ. ટાઈમ પાસ ક્યાં કરીએ? તો કે બહાર બગીચામાં. મરવાનું ક્યાં? તો કે બહાર હોસ્પિટલમાં. અગ્નિ સંસ્કાર ક્યાં? તો કે બહાર સ્મશાનમાં. બેસણું ક્યાં? તો કે બહાર શેરીમાં. અલા ભાઈ 80% તારું જીવન બહાર જ છે. તારો ખાલી ફોટો જ ઘરમાં એક દિવાલ પર લાગશે. વાહ કાકા. જબરજસ્ત. અભિષેક આ મોકલી દેજે આખો રેકોર્ડિંગ તાર સસરાને. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા અત્યારે બધા ચર્ચા એવી છે હું કે તહેવારમાં આપણા જેવા મિડલ ક્લાસ વાળાને તો એક બજેટ પકડીને જ ચાલવું પડતું હોય છે ને. બિલકુલ. આ 40,000 ના ચણિયા ચોળી મેં તો સાંભળ્યા. શું 40,000? 1500 થી શરૂ થાય છે, 15,000 નહીં મળે છે ને 1.5 લાખ નહીં મળે છે. તારે કઈ પહેરવા તું આટલી ચિંતા કરે છે? એવું નહીં, હું તો તમારા વાતમાં પુરાવું છું. પણ હવે શું થાય લા, હવે એડજસ્ટ કરવું પડે. હું યાર કાકા. બે હમણાં જ મારી સોસાયટીમાં એક ઘરમાં આમ પસાર થતો હતો હા તે ઘરમાં ડાયલોગ સંભળાયો મને. હું વાઈફે એવું કીધું કે હું ફરી એક ચણિયા ચોળી લેવા જાઉં છું કે. ઓહો
30,000 ની. અરે બાપ રે. એટલે પેલો બોલ્યો કે અલા પાછી નવી ચણિયા ચોળી કે હા 30,000 કે હું આટલા રૂપિયા કમાવા ક્યાં જઉં? હા તો પેલી કે મને નહીં ખબર કે તમને ધંધો શીખવાડવા થોડી પરણી છું કે એ તો કે તમારે જ જોવાનું. લે આવી ક્લેરિટી આપી દીધી. શું કરવાનું? પણ કાકા અમારા જેવા સિંગલિયાઓનું તો શું થાય? હું લા અમારા ગ્રુપમાં એક છોકરી ગરબા રમવા આવે છે, એટલી અમીર છે, કયા લેવલ પર આપણે ઇમ્પ્રેસ કરી શકીએ પછી એને? કેમ? બે મારી મહિનાની જે સેલેરી છે ને એટલું તો એનું કદાચ એ 3 દિવસમાં પેટ્રોલ ઉડાઈ દેતી હશે. તે કેમ રોડ રોલર ફેરવે છે? ના આવે તે એમને આ તો ખાલી વાત કરું છું. પણ તું શું લેવા આવું બધું કરે? તું ગરબા રમવામાં ધ્યાન આપને ભાઈ છોન મનો. હા એ તો છે જ. આખું ગ્રુપ છે ને એનું ધ્યાન રાખવા. હા છે. चमचम करती चांदनी ने टिम टिम करते तारे 10 के साथ घूमते हैं फिर भी हम तुम्हारे. એવું ના હોયલા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. અને કિશોર કાકાએ આપણા જેવા સિંગલિયાઓને એવું કહી દીધું છે કે ભાઈ તમે સીધું ગરબા રમવામાં ધ્યાન આપો, બીજું કંઈ તમારે સ્કોપ નહીં. પણ એવી તો મને નેગેટિવ ના ચિત્રીશ બધાની આમાં. એલા ખાલી કહું છું. પણ ના જ હોય ને તમારો સ્કોપ હોય. કેમ? ગરબા ગ્રાઉન્ડ પર લગભગ બધા કપલમાં જ આયા હોય બરાબર કે પછી ગ્રુપમાં આયા હોય. બરાબર. સિંગલ છોકરીઓ છે કે નહીં એવું તમને કઈ રીતે ખબર પડે? એ તો ખરું. બીજી વાત, હસબન્ડ વાઈફ હોય ને હા એ કૂદાકૂદ કર્યા વગર સીધા ગરબા રમતા હોય, બરાબર ત્યાં તમારો સ્કોપ નહીં. બરાબર. પછી જે આમ કૂદાકૂદ કરીને અલગ જ જુદી જ પ્રકારના સ્ટેપ કરતા હોય ને એ કપલ નવરાત્રીના 15 દિવસ પહેલા ક્લાસીસમાં શીખીને આવ્યા હોય. કરેક્ટ. એ 2 જણ તો ત્યાંથી જ કપલ બની ગયા હોય. કરેક્ટ. એટલે એમાં પણ તમારો સ્કોપ નહીં. બરાબર. અને એ લોકોની વચ્ચે એકદમ તમે જો રમવા જાઓ ને તો તમારા સ્ટેપ મેચ જ ના થાય, એટલે કાઢી મૂકે તમને. કરેક્ટ. રહ્યું હું તો પછી હું એટલે કદાચ માની લે કે કોઈ છોકરી સિંગલ મળે તોય તમારે ક્રોસ ચેક કરવાનું. કેમ? ગુજરાત સરકારની પોલીસ ટીમમાં છે ને સી ટીમની મેમ્બર પણ હવે ગરબા રમવા આવે છે. અચ્છા. છોડ્યા કરી નાખશે તમારા. ના આપણે એવું કંઈ કરવું જ નહીં. એટલે ધ્યાન રાખજે. વાત 100% સાચી કાકા. પણ આ તો કેવું આપણા ટ્રેડિશનલ ડ્રેસમાં અને મેકઅપમાં છોકરીઓ એટલી બ્યુટીફુલ લાગે છે ને કાકા કે આમ સિંગલિયાઓને એવું થાય યાર. હવે તો સોસાયટીના દૂધવાળાને પૂછી લેવાનું. એટલે એક જ એવો વ્યક્તિ હોય છે જે સવારે 5 વાગે ઓરિજિનલ ચહેરો જોતો હોય. તમે લોકો રાત્રે જે જુઓ છો ને તો બધી લીપાપોતી કહેવાય. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા તમે તો ગરબામાં જતા નહીં, પણ તમને ખબર છે ગરબા પત્યા પછી પણ બહુ લાંબો પ્રોસેસ હોય છે? ખબર તો હે જ ને. હો ગરબા પત્યા પછી છે ને આખું ગ્રુપ ત્યાં ગરબા એમ ગ્રાઉન્ડમાં બેસી જાય. એ બધા એમ એવું વિચારતા હોય કે પહેલા આ બધી ભીડને જવા દે એટલે પછી આપણે શાંતિથી જઈએ એવું વિચારીને બધા જ બેઠા હોય. અને જાય તાર હામટા જ બધા ઉપડે. આખું ટોળું ગરબા ગ્રાઉન્ડની બહાર નીકળે વ્હીકલ લઈને એટલે આહા. પ્રેમમાં પડેલી સ્ત્રી કરતા સ્કૂટી પર ચડેલી સ્ત્રી વધારે ખતરનાક હોય છે. સાચી વાત. પણ બધા આખું ગ્રુપ પછી જમવા જાય, હા બગસરાના ઘરેણામાંથી કલર ઉખડતો હોય પછી એનો બોયફ્રેન્ડ એને છેક સુધી મૂકવા જાય ઘર સુધી. હા બધું ખબર છે તમને. એવું હોય. મનગમતી વ્યક્તિને બાય કહેવું એ આપણી ભારતીય સિસ્ટમમાં 30 મિનિટની પ્રોસેસ છે. પછી પાછો ફરતો ઘેર આવે, હા પાછો ફોન કરે, ગુડ નાઇટ કે. એમાં પણ પછી લાંબી વાત થાય નહીં. ના હવે એવું ક્યાં વાતો તો અમારા જમાનામાં થતી હતી. અત્યારે તો તમે બોલો ને તમે બોલો, તમે હવે કશું છે જ નહીં વાતો કરવા માટે. કાલે શું પહેરીશ એની ચર્ચા થાય ને સુઈ જાય ને પછી બીજા દિવસે નોકરી આવે ને બગાસા ખાય. એટલે તમે બધું આ મને જોઈને બોલ્યા કરો છો? બધાનું આવું જોયેલા આવે. અચ્છા. મજા કરું, મજા મોજમાં રહો ભાઈ. બધા સિંગલિયાઓ, બધા મારા છોકરા છોકરીઓ જેટલા પણ ખેલૈયાઓ મોજમાં રહો. ક્યા બાત હે. જે પસાર થઈ રહ્યો છે ને એ સમય નહીં પણ તમારી જિંદગી છે. ક્યા બાત હે. એટલે મોજ કરો. વાહ. Stay tuned with Radio City 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.